તો નમસ્કાર મિત્રો, હું છું જિગ્નેશ અને ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે બેંક નિફ્ટીના ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. મિત્રો, આજનું માર્કેટ જે છે લગભગ 48,000ની ઉપર 48,100 આજુબાજુ ઓપન થઈ અને નીચેની બાજુ પહેલી જ કેન્ડલમાં લગભગ 47,850 આજુબાજુ નીચે આવતું જોવા મળ્યું. ત્યારબાદ ગેપ જે પડ્યો હતો ગેપ અપ વાળો, એ ગેપ ફિલ કરી માર્કેટ ધીમી ગતિએ ઉપરની બાજુ લગભગ 48,000 આજુબાજુ એનું ક્લોઝિંગ જે છે જોવા મળ્યું છે. હવે વાત કરીએ મિત્રો આવતીકાલે બેંક નિફ્ટીમાં કેવી રીતે ટ્રેડ પ્લાન થઈ શકે. તો મિત્રો માની લો આવતીકાલે માર્કેટ 48,000 રાઉન્ડ ફિગરની નીચે અને 47,850ની ઉપર આ 150 પોઈન્ટની રેન્જમાં માર્કેટ ઓપન થાય છે. તો આ ઓપનિંગ પછી નેગેટિવ વ્યૂ હાલ પૂરતો નથી, એને જેમ ગયા વિડીયોમાં કીધું હતું કે ભાઈ નેગેટિવ વ્યૂ જે છે હાલ પૂરતો નથી, પણ જો આ રેન્જમાં ખુલી અને 48,000 રાઉન્ડ ફિગરનું બ્રેકઆઉટ આપે છે તો 48,120 આ પહેલો ટાર્ગેટ. ત્યારબાદ ઉપરની બાજુ 48,300 આ બીજો ટાર્ગેટ અને 48,500 આ ત્રણ ટાર્ગેટ માટે બેંક નિફ્ટી જે છે પ્લાન થઈ શકે છે. પણ કન્ડિશન શું છે? રેન્જમાં ઓપન થવું જોઈએ 48,000 થી 47,850. માની લો રેન્જમાં ઓપન નથી થતું અને માની લો કોઈ કારણસર ગેપ ડાઉન ખુલે છે તો 47,700 આજુબાજુની જે આ રેન્જ છે જ્યાંથી વારંવાર ડિમાન્ડ જનરેટ થતી આજે જોવા મળી હતી, તો ફરી પાછી કન્ડિશન બની શકે. એટલે કે ગેપ ડાઉન ઓપનિંગ પછી 47,700 આજુબાજુ કોઈ બુલિશ કેન્ડલ બને છે તો એને ઉપરની બાજુ 47,850 અને 48,000 રાઉન્ડ ફિગર આ બે ટાર્ગેટ માટે પ્લાન કરી શકાય. માની લો માર્કેટ ગેપ અપ ખુલી જાય છે તો ગેપ અપ ખુલ્યા પછી, જેમ ગયા વિડીયોમાં કીધું હતું, ગેપ અપ ખુલ્યા પછી કોઈ રેન્જ બને છે અને બ્રેકડાઉન કરે છે તો એને ટ્રેડ કરી શકાય બ્રેકઆઉટ કે બ્રેકડાઉન ઉપર. પણ અહીંયા રેન્જ નથી બની, ગેપ અપ ખુલીને સીધું કન્ટિન્યુ થઈ ગયું. હવે માની લો ગેપ અપ ખુલી જાય છે, કેટલું ગેપ અપ? માની લો 48,500 આજુબાજુ, હે લગભગ 500 પોઈન્ટ જેટલું ગેપ અપ ખુલે છે. તો ગેપ અપ ઓપનિંગ પછી ટોપ ઉપર કોઈ નેગેટિવ કેન્ડલ જોવા મળે છે તો એને સેલ સાઇડ પ્લાન કરી શકાય છે. આના સિવાય કાંઈ અપડેટ હશે તો ટેલિગ્રામ ચેનલ જે છે એમાં મિત્રો આપી દઈશ. તો મિત્રો વિડીયોમાંથી કંઈ મદદ થાય છે કે કેમ એ જરા કોમેન્ટમાં જણાવજો અને મોકલી દેજો તમારા મિત્રોને જે બેંક નિફ્ટીના આશિક છે ને. અને બીજી કોઈ ઇન્ડેક્સ ઉપર કાંઈ ઈચ્છા રાખતા હોય કે હજી નવી ઇન્ડેક્સોને પણ આપણે પ્રેડિક્શન જે છે એ આપતા થઈએ તો એનું પણ થોડુંક કોમેન્ટમાં નાખી દેજો. આભાર.